નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇન બોર્ડ ઉપર આવનારા એક આઈપીઓ વિશે। આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। અગાઉ પણ આપણે તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરેલ છે અને આગળ પણ પોસ્ટ કરતા રહેશું। તો તેના માટે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। મેઇન બોર્ડ ઉપર આવી રહ્યો છે એક ફાર્મા કંપનીનો આઈપીઓ, નામ છે એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ। આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો શરૂઆત કરીએ। શરૂઆત કરશું તારીખથી। તો આઈપીઓ શરૂ થશે 30 જુલાઈના રોજ અને પૂર્ણ થશે 1 ઓગસ્ટના રોજ। શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર અને ભાવ રહેશે 646 થી 679 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 22 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 1856.74 કરોડ રૂપિયા, જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે 680 કરોડનો અને ઓફર ફોર શેર એટલે કે ઓએફએસ રહેશે 1176.74 કરોડની। કર્મચારીઓ માટે ₹64 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખેલ છે અને આ મેઇન બોર્ડ આઈપીઓનું લિસ્ટિંગ બીએસસી અને એનએસસી ઉપર કરવામાં આવશે। આગળ વાત કરીએ અનામતની, તો ક્યુઆઈબી માટે 75%, રિટેલર માટે 10% અને એનઆઈ કે એચએનઆઈ માટે 15% જેટલું અનામત રાખેલું છે। હવે વાત કરશું અરજીની રકમની, લોટ સાઇઝની અને તેના શેરની। વાત કરી રિટેલર કોટાની, તો મિનિમમ એક લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળશે 22 અને તેની રકમ થશે 14,938 રૂપિયા। સ્મોલ એચએનઆઈ કોટાની શરૂઆત થશે 14 લોટથી, જેમાં શેર મળશે 308 અને તેની રકમ થશે 2,09,132 રૂપિયા। અને બિગ એચએનઆઈ કોટામાં 67 લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળશે 1,474 અને તેની રકમ થશે 10,08,46 રૂપિયા। તો આ વાત કરીએ આપણે આઈપીઓની મહત્વની તારીખની, તેના ભાવની અને લોટ સાઇઝની। હવે સૌથી મહત્વની વાત કરશું કંપની વિશે અને કંપનીના વ્યવસાય વિશે। વાત કરીએ કંપનીના વ્યવસાયની, તો 2004માં સ્થપાયેલ એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ ભારત અને વિદેશમાં અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એટલે કે આ કંપની એ સીડીએમઓ કંપની છે। કંપની ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં ફોર્મ્યુલેશન, સંશોધન અને વિકાસ, નિયમનકારી ડોઝિયર તૈયારી અને પરીક્ષણ સેવાઓનો સમાવેશ થાય છે। કંપની બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને સક્રિય ફાર્માસ્યુટિકલ્સ ઘટકોનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે। આગળ વાત કરીએ તો કંપનીએ 2024માં 26 અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે 4146 વ્યાપારીકૃત ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કર્યું છે, જેમાં 49.23 બિલિયન યુનિટની સંચિત ઉત્પાદન ક્ષમતા છે। કંપનીનો સીડીએમઓ બિઝનેસ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, એલ્કેમ લેબ, બ્લુક્લોસ લેબોરેટરીઝ, સિપ્લા ડાબર ઇન્ડિયા, ડોક્ટર રેડીસ લેબોરેટરીઝ, હેટ્રો હેલ્થકેર, ઇપ્કા લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા અને મેડિપ્લસ હેલ્થ સર્વિસીસ જેવા મુખ્ય ક્લાયન્ટ સાથે સુસંગતતા અને વિશ્વાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે। આગળ વાત કરીએ તો 2024ના આંકડા મુજબ કંપનીના તમામ સેગમેન્ટના ગ્રાહકો હતા। જૂના હતા 5,172 ક્લાયન્ટ, જેમાં નવા આવેલ હતા 855। હવે વાત કરીએ રેવન્યુની, તો 2024ના આંકડા મુજબ કંપનીના સેગમેન્ટ મુજબ રેવન્યુ હતું સીડીએમઓ બિઝનેસમાંથી 78.18% રેવન્યુ, બ્રાન્ડેડ એન્ડ જેનરિક ફોર્મ્યુલેશનમાંથી 16.74% રેવન્યુ અને એપીઆઈ બિઝનેસમાંથી 5.09% જેવું રેવન્યુ આવેલું છે। હવે વાત કરીએ કંપનીના પ્લાન્ટની કે ઉત્પાદન સુવિધાઓની, તો પ્રથમ છે ડેરાબસી, લાલુર, બરવાલમાં ઉત્પાદન એકમો અને બરવાડા, હરિયાણામાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે। ત્યારબાદ ડેરાબસી પંજાબમાં 6 પ્રોડક્શન બ્લોક્સ અને 557 મેટ્રિક ટન વાર્ષિક ક્ષમતા સાથેનું બીટા લેક્ટમનું ઉત્પાદન કેન્દ્ર છે। ત્યારબાદ પંજાબમાં 3 પ્રોડક્શન બ્લોક્સ અને 180 મેટ્રિક ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે વિવિધ થેરાપી વિસ્તારોમાં એપીઆઈની વિશાળ શ્રેણીનું સંશ્લેષણ કેન્દ્ર છે। અને બરવાલા, હરિયાણામાં 0.384 મેટ્રિક ટનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે વિશિષ્ટ નાના વોલ્યુમ ઉચ્ચ શક્તિ એપીઆઈ ઉત્પાદનનું એકમ છે। આગળ વાત કરીએ તો ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચર યુનિટ ક્યાં આવેલું છે, તો કંપનીનું ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચર યુનિટ કુલ 9 યુનિટ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે, 1 યુનિટ કોટદ્વાર ઉત્તરાખંડ ખાતે અને 2 યુનિટ બડી હિમાચલ પ્રદેશ ખાતે આવેલા છે। કંપનીના કુલ રેવન્યુના 2.69% જેટલી રકમ કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઉપયોગ કરે છે। વાત કરીએ કર્મચારીઓની, તો 31 માર્ચ 2024 સુધી કંપનીએ કુલ 16,127 કર્મચારીઓને રોજગારી આપી છે, જેમાં 7,388 પૂર્ણ સમયના કર્મચારી અને 8,739 કર્મચારીઓ કરાર આધારિત હતા। તો આ બધી વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની અને તેના ઉત્પાદન સુવિધાઓની। હવે વાત કરશું થોડી કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે। કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો 31 માર્ચ 2022ના આંકડા મુજબ કંપનીની એસેટ્સ હતી 3,069 કરોડ। આ તમામ આંકડાઓ કરોડમાં છે। ત્યારબાદ રેવન્યુ હતું 3,694 કરોડ, જેમાં કંપનીએ 2022ની સાલમાં 250 કરોડનો નેટ લોસ
કરેલો હતો। ત્યારબાદનું વર્ષની વાત કરીએ એટલે કે 31 માર્ચ 2023 કંપનીનું રેવન્યુ થયું 3,700 કરોડ, જેમાં કંપનીએ 97.82 કરોડનો ચોખ્ખો નફો કરેલો હતો અને આ ગાળામાં કંપની પાસે 868 કરોડ જેવું રિઝર્વ હતું અને તેની સામે 536 કરોડ જેવું કુલ દેણું હતું। હવે વાત કરીએ લેટેસ્ટ 31 માર્ચ 2024ના આંકડાની, તો કંપનીની એસેટ્સ થઈ 3,516 કરોડ, ત્યારબાદ કંપનીનું રેવન્યુ 4,212 કરોડ, પણ કંપનીનો નફો થયો ફક્ત 0.79 કરોડ એટલે કે 79 લાખ રૂપિયા। આ સમયગાળામાં કંપનીનું રિઝર્વ છે 861 કરોડ રૂપિયા અને કુલ ઉધાર છે 491.56 કરોડ રૂપિયા। હવે વાત કરીએ સૌથી મહત્વની, આ વાત તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ કે કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં જાણવા નહીં મળે। આપણે વિગતવાર ચર્ચા કરશું આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની। તો આપણે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આપણે જેમ આગળ વાત કરી કે કુલ ફ્રેશ ઇસ્યુ છે 680 કરોડ રૂપિયા, જેમાં પ્રથમ કારણ છે કે કંપનીના દેવાની ચૂકવણીમાં પૂર્વ ચૂકવણી કે આર્થિક ચૂકવણી કરવા માટે 159.99 કરોડનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે 680 કરોડમાંથી 159.99 કરોડ રૂપિયા દેવાની ચૂકવણી કરવા માટે આવશે। આ બાબતે આપણે આરએચપીના ડેટા મુજબ કંપનીએ કુલ લીધેલી લોન છે 195 કરોડ રૂપિયા, જેમાં બાકી છે 188 કરોડ રૂપિયા, એટલે કે આઈપીઓના પૈસામાંથી અંદાજિત 159.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે અને આ ચૂકવણી બાદ આશરે કંપનીને વર્ષે 13.40 કરોડ જેવું વ્યાજની ચૂકવણી બચશે। ત્યારબાદનું બીજું મુખ્ય કારણ છે કે કંપનીની પેટા કંપની એટલે કે મેક્સક્યોર ન્યુટ્રાવેડિક્સ લિમિટેડ અને પ્યોર એન્ડ ક્યોર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના દેવાની ચૂકવણી માટે 227 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે। આ પેટા કંપનીએ કુલ લીધેલી લોન છે 349 કરોડ, જેમાં કંપનીએ 234.79 કરોડ ચૂકવવાના બાકી છે અને આઈપીઓના પૈસામાંથી આ 234.79 કરોડમાંથી અંદાજે 227 કરોડ કંપની ચૂકવી આપશે અને આ લોનની ચૂકવણી બાદ અંદાજે કંપનીને 18.84 કરોડ જેવું વ્યાજની ચૂકવણી પણ બચશે। અને ત્રીજું કારણ છે કે કંપનીની વધારાની કાર્યકારી એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે 55 કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય એક્વિઝિશન દ્વારા વૃદ્ધિ કરવા માટે કુલ રકમના 35%ની અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે આઈપીઓના 25%થી 25% અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે। તો તમામ વિગતવાર માહિતી હતી કંપનીના વ્યવસાય વિશે અને આઈપીઓ લાવવાના મુખ્ય કારણો વિશે। હવે આગળ આપણે વાત કરશું કે કંપનીના પ્રમોટર અને ડાયરેક્ટરો વિશે તેમને જાણકારી। વાત કરીએ કંપનીના મહત્વના વ્યક્તિઓ વિશેની, તો ભારતીય ફાર્મા ઉદ્યોગમાં 38 વર્ષથી વધુ અનુભવ ધરાવતા મેનેજિંગ ડિરેક્ટર છે શ્રી સંજીવ જૈન સાહેબ, જે 19 એપ્રિલ 2004થી કંપની સાથે સંકળાયેલા છે। ત્યારબાદ છે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા સંદીપ જૈન સાહેબ, જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને મોટા પાયે ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં 36 વર્ષથી વધુનો અનુભવ સાથે તેઓ દેવભૂમિ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ અને ભારતીય ઉદ્યોગ સંઘની રાજ્ય પરિષદ ઉત્તરાખંડના ભૂતકાળના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ત્યારબાદ છે સંજય સિન્હા સાહેબ, જે ફાર્માસ્યુટિકલ સ્નાતક અને સ્નાતકની ડિગ્રી સાથે કંપનીના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને ઓપરેશન્સના પ્રમુખ છે। તેમણે અગાઉ એપ્કા લેબોરેટરીઝ લિમિટેડ અને ફેમિકેર લિમિટેડના અમદાવાદ પ્લાન્ટના ઓપરેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે। અને ચોથા નંબર ઉપર છે સુનિલ કુમાર ઠાકુર સાહેબ, જે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને રૂબી ક્યુસી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ પ્રાઇવેટના નોમિની પણ છે। તેમની પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી અને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં માસ્ટર ડિગ્રી છે અને તેઓ ક્વાડિયા કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર છે। હેલ્થ ક્વાડ કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક પણ છે અને ફાર્માસ્યુટિકલ્સ પર સીઆઈની નેશનલ કમિટીના સભ્ય પણ છે અને પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં 21 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। તો આ તમામ માહિતી હતી કંપનીના વ્યવસાય વિશે, તેના પ્લાન્ટ વિશે, આઈપીઓના પૈસાના ઉપયોગ વિશે અને કંપનીના મહત્વના વ્યક્તિઓ વિશે। તો આ આપણે વાત કરી એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના આવનારા આઈપીઓ વિશે। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે। આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી। અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે। અને બીજી એક ખાસ નોંધ લેવી કે મેઇન બોર્ડ આઈપીઓ કે સેમી આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી તાવ નથી। કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો આવી જ માહિતી આગળ ગુજરાતીમાં આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોલીની ચેનલને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો। આભાર। के अंदर भगवान ने जो मुझे अपॉर्चुनिटी दी अपने देश को सर्व करने के लिए, और हमारे पार्टनर्स, कस्टमर्स और सप्लायर ने लगातार हमसे ज़्यादा बिजनेस किया, हमारा बिजनेस इंक्रीज कर रहे हैं, हमारे बास्केट में नए प्रोडक्ट ऐड कर रहे हैं। उन्होंने जो हमें समर्थन दिया, विश्वास दिखाया, मैं उनका दिल से धन्यवाद करता हूँ। शुक्रिया। एकम्स पर्यायवाची है भरोसे का, वो भरोसा जो आपने हम पर दिखाया और हमने आप सभी को बहुत बहुत धन्यवाद। धन्यवाद आपके विश्वास के लिए, धन्यवाद आपके 20 वर्ष से आपके भरोसे के लिए, धन्यवाद आपके समर्पण के लिए, धन्यवाद आपके निश्चय के लिए, धन्यवाद 20 वर्ष से चल रहे निरंतर प्रयासों के। आओ चले एक नए पड़ाव की ओर, कुछ नई ऊंचाइयों की ओर, कुछ नई खुशियों की ओर।
एक स्वस्थ विश्व की ओर, नित नए इनोवेशन की ओर, अपनी रजत जयंती की ओर, प्रगति और स्वास्थ्य के नए आयाम स्थापित करने की ओर।